નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 6નું વાંચન પૂરું કર્યું. જો તમારે પ્રકરણ 1થી 6માં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો. આજે આપણે શરૂ કરીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 7, મરનારા લોકોની મદદ. એક દેહવિહીન જીવ પૂરી રીતે સુરક્ષાવિહીન જીવન હોય છે. તેથી જ જીવનના એ પાસાને અત્યંત જવાબદારીપૂર્વક સંચાલિત કરવો જોઈએ. છેલ્લી ક્ષણે આ જીવને કોઈ થોડી ઘણી મદદ પણ આપે તો તેની લાંબા ગાળા સુધી અસર થાય છે. તેની આગળના જન્મની મોટા ભાગની સાધનાની સંભાળ તે ક્ષણમાં જ લેવાઈ જાય છે. 7.1 જીવનની અંતિમ ક્ષણોનું મહત્ત્વ. દેહયુક્ત અવસ્થામાંથી દેહવિહીન અવસ્થામાં પ્રસ્થાન થવાની ક્ષણનું આટલું મહત્ત્વ કેમ છે? ચાલો હું તમને એક ઉપમા વડે સમજાવું. અત્યારે જ્યારે તમે શરીરમાં છો ત્યારે તમે એક નદી જેવા છો જે એક દિશામાં જાય છે. જ્યારે તમે દેહવિહીન બનો ત્યારે તમે જાણે બાષ્પીભૂત થઈને એક વાદળ જેવા બની ગયા છો. જે દિશામાં પવન જાય તે દિશામાં તમે જશો. તમારી પાસે હવે કોઈ દિશા નથી. નદી સ્પષ્ટ રીતે સમુદ્ર તરફ તો જઈ રહી છે, પણ આપણે એ નથી જાણતા કે આ વાદળ ક્યાં જઈ રહ્યું છે. જે દિશામાં પવન જાય ત્યાં તે જશે. શરીર છોડવું અને વિવેક બુદ્ધિ ધરાવતું મન ગુમાવવું આવું જ હોય છે. જો તમારી પાસે વિવેક બુદ્ધિવાળું મન હોત તો તમે અહીં જઈ શકો છો કે પછી ત્યાં જઈ શકો છો. પરંતુ મૃત્યુ બાદ તમે બસ રૂ જેવા બની જાઓ છો, જે તમારી કાર્મિક વૃત્તિઓ અનુસાર અહીં તહીં ઉડતું રહે છે. લોકો હંમેશા એવું નથી કહેતા કે દેવદૂત વાદળમાં તરતા રહે છે. તેમણે અહીં સાચી ઉપમાનો ઉપયોગ કર્યો છે. એક મનુષ્ય હોવાનું મહત્ત્વ એ છે કે તમારી અંદર ભેદ કરવાની અને પોતાના જીવનની દિશાને પસંદ કરવાની ક્ષમતા હોય છે. જો તમે તેનો ઉપયોગ ન કરો તો તમે સાચા અર્થમાં મનુષ્ય નથી. ઉદાહરણ તરીકે, ધારો કે હું ભૂખ્યો છું, પરંતુ જો મારી સામે ભોજન આવે તો પણ હું ભેદ કરીને કહી શકું છું કે ના, હું તે ખાવા માગતો નથી. મારી અંદર આ ભેદ કરવાની ક્ષમતા હોવાને લીધે તેનાથી ફેર નથી પડતો કે મારા શરીરની અંદર કેટલી વિવશતા ઉત્પન્ન થાય છે. જો હું ખાવા નથી માગતો તો હું નહીં ખાઉં. બસ એ જ વાત છે કે હું ભેદ કરી શકું છું. તેના વગર તમે હવા જેવા બની જશો. તમે માત્ર વૃત્તિઓ અનુસાર જ ચાલશો. જ્યારે તમે શરીર ગુમાવો ત્યારે તમારી ભેદ કરવાની ક્ષમતા જતી રહે છે. બધી જ સ્મૃતિ અને મનને લગતી અન્ય વસ્તુઓ હજુ મોજૂદ રહે છે, માત્ર ભેદ કરવાની પ્રક્રિયા ગુમાવી દેવામાં આવે છે. તે ક્ષણે જો તમે લેશમાત્ર પણ અપ્રસન્નતા પેદા કરો તો તે અપ્રસન્નતા લાખો ગણી વધી જશે. જો તમે થોડી પ્રસન્નતા પેદા કરો તો તે પ્રસન્નતા લાખો ગણી વધી જશે. આવું શા માટે છે? ધારો કે આજે તમે થોડા ગુસ્સે થાવ છો, તો તમે તમારા ભેદ કરતા મનનો ઉપયોગ કરીને તેને નિયંત્રિત કરી શકો છો. પણ જો તમારી પાસે ભેદ કરતું મન નહીં હોય તો થોડો ગુસ્સો પણ ગાંડપણમાં પરિવર્તિત થઈ જશે. મૃત્યુની ક્ષણ એક મહત્ત્વનું પરિબળ છે, કારણ કે તે ક્ષણે વ્યક્તિના મનમાં જે હશે, પ્રસન્નતા કે અપ્રસન્નતા, તે ભેદ કરતા મનની ગેરહાજરીમાં લાખો ગણું વધી શકે છે. તેથી જ એનાથી ફેર નથી પડતો કે તમે વિશ્વના કયા પ્રદેશમાં કે સંસ્કૃતિમાં રહો છો. દરેક સંસ્કૃતિમાં એમ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું હોય ત્યારે તમારે તેમને શાંતિથી મરવા દેવા જોઈએ. આ દેહવિહીન અવસ્થા દરમિયાન જો તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે તો આપણે કહીએ છીએ કે તમે સ્વર્ગમાં છો. જો અપ્રસન્નતામાં વધારો થાય તો આપણે કહીએ છીએ કે તમે નર્કમાં છો. સ્વર્ગ અને નર્ક કોઈ ભૌતિક સ્થળ તરીકે નહીં, પરંતુ મનુષ્યના અનુભવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. સ્વર્ગ અને નર્કમાં હોવા માટે તમારે દેહવિહીન થવાની પણ જરૂર નથી. તમે જીવંત હો ત્યારે પણ તમારા માટે તેમનું અસ્તિત્વ હોઈ શકે છે. અહીં શરીર સાથે હોવાનો ફાયદો એ છે કે ક્યારેક તમે જ્યારે તમારા અનુભવમાં નર્કમાં ચાલ્યા ગયા હો તો ભેદ કરીને તેમાંથી બહાર આવી શકો છો. એવી જ રીતે ક્યારેક તમે તમારા અનુભવમાં સ્વર્ગમાં ગયા હો તો તમારી ભેદની ક્ષમતાથી ભલે તે ગમે તેટલો સારો અનુભવ હોય તેને છોડીને તમે આગળની ચીજ તરફ પ્રયાણ કરી શકો છો.
જ્યારે શરીરમાં હોય ત્યારે જો કોઈ તેની ભેદ કરવાની ક્ષમતા ગુમાવી દે છે તો હતાશ થવા પર તે લાંબા સમય સુધી હતાશ રહેશે અને સુખદ અનુભવો આદત અથવા વ્યસન બની જશે. ભારતીય સંસ્કૃતિમાં એ વાત પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે કે મરનારી વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. એવું કહેવામાં આવતું કે એક વ્યક્તિએ યોગ્ય સ્થાન પર, યોગ્ય વાતાવરણમાં, યોગ્ય પ્રકારની ભાવનાઓ અને યોગ્ય પ્રકારના વિચારો સાથે મરવું જોઈએ. જ્યારે કોઈ મરી રહ્યું હોય તો તેઓ કહેતા કે તમારે અય્યો, અમ્મા એવું ન કહેવું જોઈએ. તમારે રામ અથવા કૃષ્ણ અથવા શિવ કે પછી એવું કંઈક કહેવું જોઈએ. તેનો ઉદ્દેશ્ય સ્વયંથી પરેનો કોઈ વિચાર પેદા કરવાનો છે. તે એક જબરદસ્ત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તે કોઈ ભાવનાત્મક પ્રક્રિયા નથી, કેમ કે વિચારો અને ભાવનાઓનું આ છેલ્લું આયામ જેનું તમે નિર્માણ કરો છો તે જ એ જીવની મુખ્ય વૃત્તિ બની જાય છે. એવું કહેવાય છે કે જો તમારો દુશ્મન અત્યારે મરી રહ્યો હોય તો પણ તમારે યોગ્ય વાતાવરણ નિર્મિત કરવું જોઈએ અને તે જોવું જોઈએ કે કઈ રીતે તે શાંતિથી મરી શકે. કોઈ અપ્રિય ચીજો કરશો નહીં. કદાચ યુદ્ધમાં તમે તેને ગોળી મારી હોય, પણ જ્યારે તે પ્રસ્થાન કરી રહ્યો હોય ત્યારે ટોપી ઉતારીને તમારે રામ રામ કે પછી જે કંઈ પણ તમે જાણતા હો તે કહેવું જોઈએ. આવું એટલા માટે કે આ વૃત્તિઓ જન્મો સુધી ચાલશે. તેઓ ગમે તે પ્રકારનું જીવન જીવ્યા હોય, પણ છેલ્લી ક્ષણે જો તેઓ યોગ્ય ચીજોનું નિર્માણ કરે છે તો તેઓ આગળ એક ખરાબ યાત્રામાં જવાની જગ્યાએ એક સારી યાત્રામાં જશે. તેથી કોઈના જીવનને ઉન્નત કરવા માટેની આ બહુ મોટી તક છે. જ્યારે કોઈ મરી રહ્યું હોય તે ક્ષણે રમત પૂરી થવાની સીટી વાગી ચૂકી હોય છે. હવે તેમને લાતો મારવાનો કોઈ અર્થ નથી. અને વધુમાં તમારી દુશ્મનાવટ તેઓએ આ શરીર ધારણ કરેલું હતું ત્યાં સુધી જ હતી. એક વખત તેમણે શરીર છોડ્યું તો નાટક ખતમ થઈ ગયું. હવે તેઓ તમારા દુશ્મન નથી અને મિત્ર પણ નથી. તે અથવા તેણી માત્ર જીવનનો એક અંશ છે અને જીવન સાથે જીવન તરીકે જ વ્યવહાર કરવો જોઈએ. જ્યારે નાટક ચાલુ હોય ત્યારે આપણામાંથી દરેક તેને અલગ રીતે જુએ છે, તેની સાથે અલગ રીતે જોડાય છે અને અલગ પ્રતિક્રિયા આપે છે. પણ જ્યારે પડદો પડી જાય છે ત્યારે સૌ ઊભા થઈ જાય છે. માત્ર એ વ્યક્તિ જે ઊંઘી જાય છે તે હતો તેવો રહે છે. બાકીના દરેક, ત્યાં સુધી કે જેમને નાટક પસંદ નથી આવ્યું, એ લોકો પણ ઊભા થઈને એ વાતને સ્વીકારે છે કે નાટક ખતમ થઈ ગયું છે. તે ખૂબ સુંદર હોત જો નાટકના દરેક ભાગની પ્રશંસા થાય અથવા ઓછામાં ઓછું તેમને સન્માનથી જોવામાં આવે. જો તમે તેમાં સફળ ન થયા હો તો ઓછામાં ઓછું છેલ્લું દ્રશ્ય જે મૃત્યુ છે તેને સન્માન આપવું જોઈએ. એ જ કારણ છે જેથી જ્યારે તમે જુઓ કે કોઈ જગ્યાએ મૃતકો સાથે પણ સન્માનજનક રીતે વ્યવહાર નથી કરવામાં આવતો તો તમારી અંદર કંઈક કંપી ઉઠે છે. શરીરને સન્માનની જરૂર નથી, પરંતુ જે જીવ અંદરથી પ્રસ્થાન કરે છે તેને સન્માનની જરૂર છે. તેઓ કેવું જીવ્યા તે મહત્વનું નથી. ઓછામાં ઓછું શરીરમાંથી પ્રસ્થાન સારી રીતે થવું જોઈએ. દરેક મનુષ્યમાં એટલો ઈરાદો તો હોવો જ જોઈએ. કોઈ વ્યક્તિ માટે અથવા તે જીવન જે આપણે છીએ તેના માટે તમે ઓછામાં ઓછું આટલું તો કરી જ શકો છો. વિશ્વમાં દરેક જગ્યાએ લોકો તેના વિશે ઘણી હદે જાગૃત છે, પણ ભારતમાં તે એક અત્યંત જાગૃત પ્રક્રિયા રહી છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવ રાજકુમાર અર્જુન સૌથી કુશળ યોદ્ધા હતો, પણ તેના ભાઈ ભીમને વધુ બહાદુર અને શક્તિશાળી માનવામાં આવતો હતો. પણ તેના યશમાં ડાઘ લાગી ગયો કારણ કે તેને હરીફના એક મૃત શરીરને અપવિત્ર કર્યું હતું. યુદ્ધની એક લડાઈમાં તેનો સામનો દુશાસન સામે થયો હતો, જેણે દ્રૌપદીના ચીરહરણમાં મોટી ભૂમિકા ભજવી હતી. તેથી ભીમે તે સમયે પ્રતિજ્ઞા લીધેલી કે તે દ્રૌપદીના અપમાનનો બદલો લેશે. તે લડાઈના દિવસે ભીમે ન માત્ર દુશાસનનો નિર્દયતાથી વધ કર્યો, પરંતુ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે તેણે તેની છાતી ફાડીને તેનું લોહી પણ પીધું. ભીમને આવું કરતો જોઈને બંને પક્ષના લોકો અવાચક રહી ગયા હતા. ભલે તે ખાલી અગાઉ થયેલા અન્યાયનો બદલો લઈ રહ્યો હતો, તો પણ આ અપમાનપૂર્ણ વ્યવહારના લીધે તેની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ હતી, કારણ કે શત્રુના મૃત શરીર સાથે સન્માનપૂર્વક વર્તન ન કરીને તેણે યુદ્ધના નિયમનો ભંગ કર્યો હતો. આ ક્ષણમાં આપણું આચરણ મહત્વપૂર્ણ છે. તેનું બીજું કારણ એ પણ છે કે દેહવિહીન જીવ સંપૂર્ણ રીતે અસુરક્ષિત જીવન હોય છે. તેથી જીવનના તે પાસાને અત્યંત જવાબદારીપૂર્વક સંચાલિત કરવું જોઈએ.
તે નાના જીવને આ છેલ્લી ક્ષણે કોઈ થોડી પણ મદદ કરી દે તો તે ક્ષણે દૂર સુધી કામ કરશે. આગળના જન્મની તેની મોટા ભાગની સાધનાની તે ક્ષણમાં જ સંભાળ લેવાઈ જાય છે. જો તમે આસપાસ નજર કરો તો માત્ર પ્રેમાળ બનવામાં કે ગુસ્સો અને ધૃણા છોડવામાં લોકોને કેટલો સંઘર્ષ કરવો પડે છે. ઘણી વખત હું જ્યારે લોકોને આવી વસ્તુઓ સાથે સંઘર્ષ કરતા જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે તેઓ આટલો સંઘર્ષ કેમ કરી રહ્યા છે. તેમની જૂની આદતો અને લાગણીઓને છોડવામાં પણ તેમને સંઘર્ષ કરવો પડે છે. પણ જ્યારે તમે કોઈને સારી રીતે મરવામાં મદદ કરો તો આ ચીજો એમ જ ધોવાઈ જાય છે. પછી તમે યોગ્ય ગુણવત્તા સાથે જન્મો છો. આ એક સરળ રસ્તો છે જેનાથી તે જીવ સુખદ રીતે પુનર્જન્મ લે તે સુનિશ્ચિત કરી શકાય છે. અને આટલું જ નથી, તે સિવાય ઘણી ચીજો પણ કરી શકાય છે. શરીર છોડ્યા બાદ પણ તે જીવને આપણે માર્ગદર્શન આપી શકીએ છીએ. જો તે વ્યક્તિને તમારામાં પૂરતો વિશ્વાસ હોય તો છેલ્લી થોડી ક્ષણોમાં તમે પણ એમને એ અપાવી શકો છો જે તેમણે સમગ્ર જીવનકાળમાં ન મેળવ્યું હોય. જો તમે તેમની આસપાસ યોગ્ય સ્થિતિનું નિર્માણ કરી શકો અને તેમને સારી રીતે મરવામાં મદદ કરો તો આ બધું કરી શકાય છે. તે વ્યક્તિના જીવન માટે આ બહુ મોટું યોગદાન છે. અને વધુમાં, જો કોઈ વ્યક્તિ ખરેખર સારી રીતે મૃત્યુ પામે છે તો તેઓ ફરી આવતા નથી. તે જીવન બાદમાં અસીમિત મુક્તિની પ્રકૃતિમાં જતું રહે છે. પણ આ બધું કોઈની ભાવના કે કોઈના સારા ઈરાદાઓથી કરી શકાતું નથી. કોઈ સ્વર્ગમાં જાય તેવી તમારી ઈચ્છા માત્રથી તેઓ સ્વર્ગમાં નહીં જાય. જો તમે આવી ચીજો કરવા માગતા હો તો તમારી પાસે અલગ સ્તરની સમજ, જાગરૂકતા અને જીવન પરની નિપુણતા હોવી જોઈએ. નહીંતર આ ચીજો કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અસ્તુ. અહીં પ્રકરણ 7.1 પૂરું થાય છે. હવે પછી આપણે જોઈશું પ્રકરણ 7.2 પીડિત લોકોને મરવા માટે મદદ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.